આપણે ઓખા હરણ ચાલી રહ્યું છે અને આજે ઓખા હરણનો અંતિમ દિવસ છે એમ કેવું હોય તો કહી શકાય. આજે આપણે ઓખા હરણ સમાપ્ત થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણએ વૈષ્ણવ જ્વરને કીધું કે તારે મારાથી હવે ડરવાની જરૂર નથી, અને જે તારી સ્તુતિનો પાઠ કરશે એને પણ કોઈ રોગથી ડરવાની જરૂર નથી. એને કોઈ પણ પ્રકારનો રોગ નહીં આવે, કોઈ ડરવાની જરૂર નથી એમ કહી અને ભગવાને એને માફ કરી દીધા અને બાણાસુર સાથે યુદ્ધ ચાલુ કર્યું. બાણાસુર સાથે યુદ્ધ કરતા કરતા ભગવાને પોતાના ચક્ર દ્વારા બાણાસુરના 1000 હાથમાંથી 4 જ હાથ રહેવા દીધા, બાકી બધા હાથ કાપી નાખ્યા. અને બાણાસુરના હાથ જ્યારે ભગવાન કાપતા હતા ત્યારે એવું લાગતું હતું કે જાણે કોઈ ચપ્પુથી મૂળાને કાપતું હોય. માણસો મૂળાને કેમ પટ 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 કરીને કાપી નાખે, એમ ભગવાન શ્રી કૃષ્ણએ બાણાસુરના હાથને કાપી નાખ્યા. ખાલી 4 હાથ રહેવા દીધા. તો બીજા હાથ કાપી નાખે કે સુદર્શન ચક્ર બાણાસુરને મારી નાખે, ઈ પેલા ભગવાન શ્રી શિવ સ્તુતિ કરે છે ભગવાન કૃષ્ણની, અને એમ કે હે પ્રભુ રેવા દો, બાણાસુર મારો ભક્ત છે. મહાદેવ કહે છે તો તમે એને વ્યર્થમાં ન મારો પ્રભુ. પછી મહાદેવ સ્તુતિ કરે છે કે હે પ્રભુ, વેદોનું તાત્પર્ય પણ તમે જ છો. શુદ્ધ હૃદયના આત્માગણ સંતો હે મારા કૃષ્ણ તમને જ ગોતે છે. મતલબ જેનું હૃદય શુદ્ધ થઈ ગયું છે ઈ મહાત્માઓ પણ ભગવાન શ્રી કૃષ્ણને જ ગોતે છે કે અમને ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થઈ જાય. કૃષ્ણ આમના આખું જગત કૃષ્ણને જ ગોતે છે, કારણ કે આનંદ સ્વરૂપે કૃષ્ણ જ છે. ત્યાં ગયા વગર જીવને આનંદ મળતો નથી. પછી મહાદેવ સ્તુતિ કરે છે કે આકાશ તમારી નાભી છે, અગ્નિ તમારું મુખ છે, પાણી તમારું વીર્ય છે, સ્વર્ગ તમારું માથું છે, દિશાઓ તમારા કાન છે, પૃથ્વી તમારા, મતલબ વિરાટ સ્વરૂપનું ધ્યાન કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કોઈ સાધારણ મનુષ્ય નથી. ભગવાન શ્રી કૃષ્ણ વિરાટ સ્વરૂપના છે, અતિ વિરાટ છે ભગવાન શ્રી કૃષ્ણ. એ ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપનું અહીંયા વર્ણન કરવામાં આવે છે. પછી એમ કહે છે કે પ્રભુ જૈસે सूर्य अपनी छाया बादलों से ढक जाता है, મતલબ સૂર્ય છે ને ઈ ગરમી કરે, અને ગરમી કરે એટલે પાણીની વરાળ બને, પાણીની વરાળ બને ને એમાંથી વાદળા બને, અને ઈ વાદળા દ્વારા પછી સૂર્ય પોતે જ ઢકાઈ જાય છે. મતલબ પોતાની જ ગરમીથી જે વાદળા ઉત્પન્ન કરે છે ઈ જ ગરમી સૂર્યને ઢાંકી દે છે. એવી જ રીતે હે પ્રભુ, તમારા ગુણોમાંથી ઉત્પન્ન થયેલો આ મનુષ્ય વાસ્તવમાં તમને ઢાંકી દે છે. તમારા ગુણોમાં ઉત્પન્ન થયેલી આ માયા વાસ્તવમાં મનુષ્યના સ્વરૂપને ઢાંકી દે છે. કારણ કે મનુષ્ય છે સચ્ચિદાનંદ સ્વરૂપ, મનુષ્ય શુદ્ધ આત્મા છે, મનુષ્ય શરીર નથી. પણ ભગવાનની માયાના કારણે જેમ વાદળું આવે ને સૂર્ય ઢકાઈ જાય, એમ ભગવાનની માયાના કારણે જીવ પોતે ભગવાનનો અંશ હોવા છતાંય ઢકાઈ ગયો છે. કેટલી મોટી અજ્ઞાનતા કે વાદળ વચ્ચે સૂર્ય ઢકાઈ જાય ને આપણે એમ કહીએ કે સૂર્ય છે જ નહીં, તો કેવડી મોટી અજ્ઞાનતા. એમ આપણે આત્મા જ છીએ પણ કોઈ સ્વીકારતું નથી કે આપણે આત્મા જ છીએ. આ કેવડી મોટી અજ્ઞાનતા છે. જ્યાં સુધી અજ્ઞાનતા નથી જાતી ત્યાં સુધી જીવ ભગવત પ્રાપ્તિ કરી શકતો નથી. આ ફાઇનલ છે. અજ્ઞાનતા જાવી અતિશય આવશ્યક છે, નહીતર ક્યારેય ભગવત પ્રાપ્તિ સંભવ નથી. અજ્ઞાનતા કાઢવી પડશે. અજ્ઞાનો સંસારો સંભવ, અજ્ઞાનથી જ આ સંસાર છે ને ઉત્પન્ન થયો છે, અને અજ્ઞાનથી જ ટકેલો છે. જેનું અજ્ઞાન નષ્ટ થઈ ગયું એનો સંસાર નષ્ટ થઈ ગયો, અને એ ભગવાનના ભજનમાં લાગી જાય છે. પછી મહાદેવજી કહે છે કે હે ભગવાન, તમારી માયાથી મોહિત થઈને માણસો સ્ત્રી પુત્ર
દેહ ગે આ બધી આસક્તિમાં ફસાઈ જાય છે અને પછી દુઃખના અપાર સાગરમાં ડૂબવા અને ઉતરવા લાગે છે. મતલબ એમ કહે છે કે પ્રભુ આ વાત એવી છે કે મનુષ્ય છે ને તમને ભૂલીને જ આ દુઃખના સાગરમાં પડી જાય છે. જો તમે એને ભૂલો નહીં, ઈ તમને ભૂલે નહીં, તો આ મનુષ્ય દુઃખના સાગરમાં પડી શકતો નથી. દુઃખના સાગરમાં પડવાનું કારણ જ ઈ છે કે માણસ ભગવાનને ભૂલી જાય છે. એટલે જે માણસ તરવાનું જાણતો હોય અને તરવાનું જાણતો હોય ને તરવાનું ભૂલી જાય, ઈ જ ડૂબે. એમ મનુષ્ય ભગવાનને પકડી રાખે તો કોઈ દી ન ડૂબે, ભગવાનને ન પકડે ને ત્યારે જ મનુષ્ય ડૂબે છે. એટલે મનુષ્યએ હંમેશા ભગવાનને પકડી રાખવા જોઈએ. પછી આ સંસારમાં માનવ શરીર ભગવાને અત્યંત કૃપા કરીને આપ્યું છે. કબહુક કરી કરુણા નર દેહી દેત ઈસ બિનુ હેતુ સનેહી. કરુણા કરીને જ આ મનુષ્ય જન્મ ભગવાને આપ્યો છે. એને ઇન્દ્રિયોમાં રમણ કરવા માટે આપ્યો નથી, ભગવાનનું ભજન કરવા માટે આ મનુષ્ય જન્મ મળેલો છે. છતાં પણ કોઈ મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં રમણ કરે તો એમ કહે છે કે હે પ્રભુ, એ તમારી માયાથી છેતરાઈ ગયો છે. એમાં કોઈ શંકા નથી. ભગવાનની માયાથી છેતરાયેલો જીવ કોણ છે? જે વિષયોમાં રમણ કરે છે એ નિશ્ચિત રૂપે ભગવાનની માયાથી છેતરાઈ ગયો છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભગવાનની માયાથી જો પાર લાગવું હોય તો વિષયોને કોઈ પણ રીતે મનુષ્યએ છોડવા પડશે. આવી વસ્તુ છે. પછી કહે છે પ્રભુ તમે જ બધા પ્રાણીઓનો આત્મા છો, બધા પ્રાણીઓના પ્રિયતમ છો, ઈશ્વર છો, તમે જ સર્વસ્વ છો. એમ છતાંય મનુષ્ય દુઃખરૂપ તુચ્છ વિષયોમાં સુખ બુદ્ધિ કરી અને ભટકતો ફરે છે, ભટકે રાખે છે. કે એટલો મૂર્ખ છે કે અમૃત છોડીને ઝેર પીવે છે. અમૃત છોડીને ઝેર પીવાની કોશિશ કરે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એ મૂર્ખ મનુષ્ય છે. અમૃત શું છે તો કે ભગવાનનું ભજન, અને ઝેર શું છે તો કે વિષયોમાં રમણ કરવું. વિષયોમાં રમણ કરવું એ ઝેર છે. એને છોડો એટલે એનો અર્થ એવો નથી ઘર છોડી દો. ભલે તમે ઘરની અંદર જ રહ્યો, પણ ઘર સંસારને ભગવાનનો માની લ્યો અને વિષયોમાં રમણ ન કરો તો તમે ઘરમાં રહેવા છતાં પણ મુક્ત છો. મહાદેવજી આવી સ્તુતિ કરે છે. અને પછી મહાદેવજી કહે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ, બાણાસુર મારો પરમ પ્રિય ભક્ત છે, મારો પરમ પ્રિય કૃપા પાત્ર છે અને મારો સેવક પણ છે. અને મેં એને અભયદાન આપ્યું છે કે હું તારા નગરની રક્ષા કરીશ. તો પ્રભુ મારા અભયદાનની લાજ રાખો, મારા વચનની લાજ રાખો. એ કે અને જેવી રીતે તમે પ્રહલાદ ઉપર કૃપા કરી હતી એવી જ કૃપા હવે આ બાણાસુર ઉપર કરો. મહાદેવ પક્ષ લે છે. જો તોય મહાદેવનો ભક્ત હતો એટલે કૃષ્ણ કૃપા મળી. હાલાકી મહાદેવથી વિરોધમાં આવેલો હતો. મહાદેવને કીધું કે મને લડવૈયો આપો, મારે મોટો લડવૈયો જોઈએ છે યુદ્ધ કરવા માટે. મતલબ અવળો જ આવેલો હતો મહાદેવથી થોડો અભિમાનના કારણે. તોય અત્યારે મહાદેવ એનો પક્ષ લઈને કૃષ્ણ પાસે પ્રાણની રક્ષા માંગે છે. મહાદેવ જ પોતે ખુદ પક્ષ લે છે. શું કામ? તો કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એટલે આ છે ને ભગવાનની દયા છે કે તોય મહાદેવ પક્ષ લઈને દયા કરે છે કે ઈ છે ને ગમે એમ કરીને બચી જાય. આવી વસ્તુ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહાદેવજી તમે જેવી ઈચ્છા રાખો છો ને એવું જ હું કરી શકીએ. જાઓ, બાણાસુરને મેં અભયદાન આપ્યું, હવે હું બાણાસુરને મારીશ નહીં. કે નિશ્ચિત રૂપે હું બાણાસુરને અભયદાન આપું છું. કે અને પ્રભુ મેં બાણાસુરના આ જે હાથ કાપ્યા ને કે એમાં તમારી જ ઈચ્છા સામેલ હતી. કારણ કે તમે આગળ વચન બોલી ગયા હતા કે તને મારા જેવો લડવૈયો મળશે અને એ તારા અભિમાનના ચૂરે ચૂરા કરી નાખશે. એ તમારા વચનને સત્ય કરવા જ મેં બાણાસુરના 1000 હાથ કાપ્યા છે. કે ખાલી 4 હાથ રેવા દીધા છે. તો ઈ મેં બાણાસુરના હાથે એટલે જ કાપ્યા છે કે તમારું વચન સત્ય થાય અને બાણાસુરનું અભિમાન ઉતરી જાય. મતલબ કૃષ્ણ ક્યારેય મર્યાદા વિરુદ્ધ કામ નથી કરતા. જેવું શિવજીની ઈચ્છા હતી ને એ રીતે જ એના હાથ કાપ્યા છે. નકર એને હાથ કાપવાની જરૂર નહોતી, પણ શિવજીએ કીધું હતું કે મૂર્ખ, તને મારા જેવો લડવૈયો મળશે ને ત્યારે તારા અભિમાનના ચૂરે ચૂરા કરી નાખશે.
તો જેવું એને કીધું તું શિવજીએ એવી જ લીલા કૃષ્ણએ કરી દેખાડી. તો આમાં કૃષ્ણ શિવજીની વાતને કેટલો આદર આપે છે એ વાત છતી થાય છે. શિવજી અને કૃષ્ણ એક જ છે, અલગ અલગ નથી. એટલે શિવજીની વાત કૃષ્ણ માને છે, કૃષ્ણની વાત શિવજી માને છે. શિવજીએ કીધું બાણાસુરને ન મારતા, તો ભગવાને વાત માની લીધી. અને શિવજીએ કીધું તો બાણાસુરનું અભિમાન ઉતારી નાખજો, તો કૃષ્ણએ વાત માની.